શું થયું બેટા? કોણ તને ના પાડે જીન્સ પહેરવાની? બોલાય એને. એ ભાઈ એ શું જીન્સ નહીં પહેરવાનું? તો તું બી આજથી પછી ઓફિસે ધોતિયું મલમલિયું પહેરીને જજે, બરોબર છે? આ છોકરી ઉપર દાદાગીરી ના કરે બેટા. જીન્સ નહીં પહેરવાનું. તારા માટે હું નવું છે ને મસ્ત એક ફ્રોક મંગાવ્યું છે ઓનલાઈન અને સરસ સ્કર્ટ લાવી છું, એ પહેર. ચૂપ રહે. મારે તો છે ને બેટા વહુ જોઈતી જ નહોતી, સમજી? મારે તો એક પાર્ટનર જોઈતી હતી જેની જોડે છે ને હું મોજ કરી શકું ને મસ્ત ફરી શકું. શું કહે છે બેટા? નોકરી કરવાની ના પાડે છે? એમ કોણ ના પાડે છે? તારા ઘરવાળું? આ ઘર મારું છે બેટા, તારે મારું માનવાનું, એનું નહીં, બરોબર છે? તને સારી નોકરી મળતી હોય તો તું તાર કર. શું ના નથી કરવાની એટલે શું? કયો તારો બાપો ને તારો દાદો કરોડોની જાયદાદ મૂકીને ગયો છે? નવરીના પડ્યો રહે છે ને માનો. તું તાર જોબ શોધ. કે મેં મા બાપે એને શું રસોઈ કરવા માટે ભણાઈ છે? હોશિયારી માર તો બાપ જેવો લખણ ખોટો. હું શું કહું છું દીકા, કાલ તું ફ્રી છે? હું શું કહું છું, સેલ આવ્યો છે ને એક્ઝિબિશન બી આવ્યું છે, તો તું કહેતો આપણે બંને આંટો મારીએ. હે ચાલ બપોર જઈએ, કામ પતાવી. શું કરે છે તું? તું 2 કલાકથી વટાણા તુવેરો લઈ લઈને ફોલવા બેઠી છું. થઈ જશે બેટા. બૈરાનું આખું જીવન કામમાં જ જાય છે. આપણે મસ્ત ઊંઘી જઈએ, ચા પીને પછી 2 જણ ભેગા થઈને કરશું. ચાલ ઊભી થા, ફટાફટ ઊંઘવાનું. ચાલ. હું શું કહું બેટા, આ ડ્રેસ સારો લાગે છે? બરોબર માપનો આવી ગયો હે ને? તારે પહેરવો હોય તું પહેરજો. આ થોડો હેવી લીધો હે ને? હવે જઈએ ત્યારે તું એવું હોય તો તારા માટે આવો બીજો કલર લઈ લેજે, હા ને?